हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 2 એનો સ્ટેપ બાય સ્ટેપ એના એક્ટિવિટી 6 to 9ની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે એક્ટિવિટી 6 to 9ની સમજૂતી મેળવીએ। તો આપણી એક્ટિવિટી 6 છે વર્ક ઇન પેર। Lakshman prepared a set of cards to show how to make lemon sharbat, but he forgot to write the instruction for each card. Write the instruction in the blanks. તો અહીં લક્ષ્મણ જે છે એણે એક કાર્ડનો સેટ બનાવ્યો છે કે જે બતાવે છે કે લેમન શરબત કેવી રીતે બનાવવો, પણ તે એ દરેક ઇન્સ્ટ્રક્શન લખવાનું ભૂલી ગયો છે। તો આપણે એ જે ખાલી જગ્યા છે એમાં ઇન્સ્ટ્રક્શન લખવાની છે। તો જે ફર્સ્ટ કાર્ડ છે એમાં થશે કે મિક્સ વેલ, સેકન્ડમાં કટ લેમન ઇન્ટુ હાફ, થર્ડમાં ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ, ફોર્થ છે કે પોર સમ વોટર ઇન ધ ગ્લાસ। એના પછી આપણું ફિફ્થ થશે કે એડ 1 સ્પૂન ઓફ શુગર, એડ અ લિટલ સોલ્ટ એન્ડ સ્ક્વીઝ ઇચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ। તો આપણે આ રીતે તો લખી શકીએ। હવે એના પછી આપણું છે કે અરેન્જ ધ સેન્ટેન્સીસ, રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત। આપણે જે સેન્ટેન્સીસ છે એને અરેન્જ કરવાની છે અને જે લેમન શરબત છે એની પ્રોસેસ લખવાની છે। તો ફર્સ્ટ થશે કે લક્ષ્મણ poured some water in glass, he cut the lemon into half, he squeezed each half piece into the glass, he took out the seeds from glass, he add some sugar, he then add a little salt and he mixed the sharbat well। આપણે આ રીતે તેને સિક્વન્સમાં લખી શકીએ। એના પછી આપણું સી છે કે આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ। નીચે આપણને ક્વેશ્ચન આપ્યા છે તેના આન્સર લખવાના છે। તેમાં ફર્સ્ટ છે વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર? આન્સર લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ મિક્સ સુગર। સેકન્ડ, હાઉ મચ સુગર ડીડ લક્ષ્મણ એડ? આન્સર લક્ષ્મણ એડેડ 1 સ્પૂન ઓફ સુગર। થર્ડ, વેન ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન? આન્સર લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ ટેક આઉટ ધ શીટ્સ, ટુ એડ સુગર, ટુ એડ સોલ્ટ એન્ડ ટુ મિક્સ ધ શરબત। Fourth છે what did Lakshman do after squeezing the lemon? Answer after squeezing the lemon, Lakshman took out the seeds from the glass. Why did Lakshman add salt in it? Answer Lakshman added salt for taste. તો હવે એના પછી આપણે એક્ટિવિટી 7 છે કે રીડ ધી પ્રોસેસ। નીચે આપણને પ્રોસેસ આપી છે તે રીડ કરવાની છે। મટીરિયલ હાફ કટ પ્લાસ્ટિક જાર, 2 સ્ક્રેપ્સ, 2 સ્ક્રૂઝ, કોપર વાયર, 2 ટેસ્ટ ટ્યુબ્સ, ડ્રાય બેટરી સેલ્સ ઓર 6 વોલ્ટ બેટરી એન્ડ સલ્ફ્યુરિક એસિડ। સામગ્રી છે આપણી કે અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી, 2 ખીલીઓ, તાંબાનો વાયર એટલે કે તાર, 2 ટેસ્ટ ટ્યુબ, બેટરી સેલ અથવા તો 6 વોલ્ટની બેટરી અને સલ્ફ્યુરિક એસિડ। તો હવે આપણી પ્રોસિજર છે કે ટેક અ પ્લાસ્ટિક જાર, કટ ઇન્ટુ હાફ એઝ શોન ઇન ધ પિક્ચર, મેક 2 હોલ્સ એટ ધ બોટમ ઓફ ધ જાર, feed the screws into the holes, remember there should not be any water leakage। ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી લો, બરણીના તળિયાના 2 કાણા પાડો, ખીલીઓ તે કાણામાં બરાબર બેસાડી દો અને યાદ રાખો કે પાણી ચૂવવું ન જોઈએ। જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂઝ વિથ ધ બેટરી ઓર ડ્રાય સેલ, ધીસ ઇઝ અવર વોલ્ટ મીટર। ખીલીના 2 બહારના છેડા બેટરી અથવા તો સેલ સાથે જોડો, આ આપણું વોલ્ટ મીટર છે। નાવ ફિલ હાફ ઓફ ધ વોલ્ટ મીટર વિથ પ્યોર વોટર। હવે અડધો વોલ્ટ મીટર ચોખ્ખા પાણીથી ભરી દો। એડ 4 or 5 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ। સલ્ફ્યુરિક એસિડના 4 થી 5 ટીપા નાખો। વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર। પાણી એ વીજળીનું સારું વાહક બની શકે છે। મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને એ આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે। તો હવે આપણી એક્ટિવિટી 8 છે કે મેગા રાઇડ એટલે કે લાંબો પ્રવાસ। તો ચાલો આપણે રીડ કરીએ કે ગુજરાત ઇઝ અ પ્રોસેસિવ સ્ટેટ, Ahmedabad is a large city and a center of business in Gujarat. Gandhinagar is the capital of Gujarat. Every day, about 50,000 people travel between these two capitals, old and new. So, we need a good transport facility. ગુજરાત એ પ્રગતિશીલ રાજ્ય છે। ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર છે અને વેપારનું કેન્દ્ર છે।
ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. રોજ લગભગ 50,000 જેટલા લોકો આ બંને રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે. તેથી આપણને એક સારી પરિવહન સગવડની જરૂરી છે. The government of Gujarat planned for a new railway project. The government started a 2,000 crore company for that project. The name of the company is Mega Metro Line Express for Gandhinagar and Ahmedabad. The cost of this project is about 1,200 crores. ગુજરાત સરકારે એક એવી નવી રેલવેની યોજનાનું આયોજન કર્યું. સરકારે તે યોજના માટે 2,000 કરોડની કંપની એક શરૂ કરી. કંપનીનું નામ મેગા મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. આ યોજનાનો ખર્ચ લગભગ 1,200 કરોડ છે. This metro rail project has 2 phases. In the first phase, there will be 3 lines: north-south corridor, east-west corridor, and underground corridor. Total length of all the 3 lines will be 76 kilometers. આ મેટ્રો રેલ યોજના 2 તબક્કે છે. પહેલા તબક્કામાં 3 લાઇન હશે: ઉત્તર દક્ષિણ કોરિડોર એટલે કે રસ્તો, પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ કોરિડોર. ત્રણેય લાઇનની કુલ લંબાઈ 74 કિલોમીટર હશે. The north-south corridor will connect Ashram Road to Gandhinagar. This corridor will be 32.65 km long. It will start from APMC Vasna on National Highway 81. It will passes through Vasna, Paldi, VS Hospital and Town Hall. ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. આ કોરિડોર 32.65 કિલોમીટર લાંબો હશે. તે નેશનલ હાઈવે 8A પર આવેલા વાસનામાં APMCથી શરૂ થશે અને તે વાસના પાલડી, VM હોસ્પિટલ એન્ડ ટાઉન હોલથી પસાર થશે. The line will cross the east-west corridor at Income Tax Junction. It will turn a little left near Koba Circle and will turn towards Gandhinagar. There are 2 major junctions on this line: Info City and GIFT City. There will be 31 stations on their corridor. આ લાઇન ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળીને ગાંધીનગર તરફ જશે. આ લાઇન પર બીજા 2 જંકશન છે: ઇન્ફો સિટી અને GIFT સિટી. આ કોરિડોર પર 31 સ્ટેશન હશે. Now let us go on the east-west corridor. It will start from Kalupur. It will run through the main areas of Ahmedabad. Then the line will turn south towards IT Circle. It will go towards Commerce Crossing. Taltej Crossing will be the last station of this route. It will be the terminus on this east-west corridor. Total length of this line will be 10.90 kilometers. It will connect the eastern and western Ahmedabad. હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. તે કાલુપુરથી થશે અને તે અમદાવાદના મુખ્ય વિસ્તારમાંથી પસાર થશે. પછી આ લાઇન IT સર્કલ તરફ દક્ષિણમાં વળશે. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. આ રૂટ એટલે કે માર્ગનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનલ હશે. આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટરની હશે અને તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ્સ will be on pillars and overbridges. This will be called elevated routes. The travelers will enjoy the beautiful scenes in the town. It will be a lovely view to see metro trains running on elevated trains. મોટા ભાગનો મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. તેને એલિવેટેડ રૂટ એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવશે. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે અને ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. You will be able to travel without tickets in this metro rail. You can use a smart card facility. You can enter the station with your smart card. You sweep the smart card at your exit station. The system will automatically count the travel charges. The train will run without drivers, but you need not to worry. Technology will take charge of your safety. CBTC, communication based train control. Signally, technology will make your travel safe. આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકો છો. તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો છો. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને સ્ટેશનમાં પ્રવેશી શકો છો. તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમારે સ્માર્ટ કાર્ડ સ્વેપ કરવાનું થશે. યાંત્રિક વ્યવસ્થા તેમની મેળે પ્રવાસનું ભાડું ગણશે. તેને ડ્રાઈવર વિના દોડશે અને પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી.
ટેકનોલોજી તમારી સુરક્ષાની જવાબદારી લેશે. CBTC કમ્યુનિકેશન બેસ્ટ ટ્રેન કંટ્રોલ સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. The train will travel at the maximum speed of 110 km/h. Ready for the ride. બધી જ મેટ્રો કાર એ એર કન્ડિશન એટલે કે વાતાનુકૂલિત હશે અને ટ્રેન કલાકની અધિકતમ 110 કિલોમીટરથી વધારે ઝડપે દોડશે. પણ શું પ્રવાસ માટે તમે તૈયાર છો? તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે, પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. રીડ અલાઉડ. તો અહીં જે ખોટો શબ્દ છે એના પર ક્રોસ કરવાનું છે અને સાચો શબ્દ લખવાનો છે. તો અહીં આપણું જે ફર્સ્ટ છે તે છે કે ધ ઈસ્ટ વેસ્ટ, એટલે આપણું નોર્થ સાઉથ કેન્સલ થશે કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ connect two parts of Ahmedabad. The travelers will travel in mega trains with a smart card. એટલે આપણું ટિકિટ પર કેન્સલ થશે. એના પછી થર્ડ છે, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ ઓર એલિવેટેડ. તો થશે એલિવેટેડ રૂટ એટલે અંડરગ્રાઉન્ડ કેન્સલ. ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. એના પછી આપણું ફિફ્થ છે કે ધ ટર્મિનસ ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ. તો હવે એના પછીનો આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આન્સર ધી ક્વેશ્ચન્સ. નીચે ક્વેશ્ચન આપ્યા છે અને આન્સર લખવાના છે. ફર્સ્ટ છે કે હાઉ મેની લાઇન્સ વિલ બી દેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા, નેમ ધેમ. આન્સર, દેર વિલ બી 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. ફર્સ્ટ ઇઝ નોર્થ સાઉથ કોરિડોર, સેકન્ડ ઇઝ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ થર્ડ ઇઝ અંડરગ્રાઉન્ડ કોરિડોર. સેકન્ડ ક્વેશ્ચન, વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. આન્સર, ઈસ્ટર્ન કોરિડોર વિલ બી કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. થર્ડ છે, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ. આન્સર, ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.19 કિલોમીટર્સ. Fourth, what does elevated route mean? Answer, the elevated route will be on pillars and overbridges. Fifth, write 3 specialities of mega trains. Answer, first, it will have smart card facility. Second, trains will run without drivers. And third, all metro cars will be air conditioned. તો હવે એના પછી આપણું ડી છે કે ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડૉક્ટર APJ અબ્દુલ કલામ વિલ મીટ ધ સ્ટુડન્ટ્સ એટ મહાત્મા મંદિર ઓન 15 January. You will reach Ahmedabad from your place. Which mega route will you take to reach મહાત્મા મંદિર? તો અહીં આપણા જે ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ડૉક્ટર APJ અબ્દુલ કલામ છે એ આપણા સ્ટુડન્ટ્સને મહાત્મા મંદિરે 15 જાન્યુઆરીએ મળવાના છે. તો આપણે અમદાવાદમાં પહોંચવા માટે કઈ મેગા રૂટનો ઉપયોગ કરીએ છીએ? તો આપણે લખી શકીએ, ઇફ આઈ એમ at the railway station or the bus stop, I will take first the east-west corridor to reach Mahatma Mandir. If I am in Ahmedabad around Vasna, Pardi, Town Road or VS Hospital, I will take the north-south corridor to reach Mahatma Mandir. તો હવે એના પછી આપણી 9th એક્ટિવિટી છે કે વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4, પ્લાન અ વન ડે ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન. સિલેક્ટ ઓપ્શન ફોર ઇચ ક્વેશ્ચન. તો અહીં આપણે 4ના ગ્રુપમાં વર્ક કરવાનું છે અને વન ડેની ટ્રીપ કરવાની છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વેર વિલ યુ ગો? તો તે થશે આપણું નિયર બાય ફાર્મ. એના પછી સેકન્ડ છે કે હાઉ વિલ યુ ગો? તો તે થશે ઓન અ બાઇસિકલ. એના પછીનો આપણું થર્ડ છે કે વોટ વિલ યુ કેરી? તો તે થશે રો મટીરિયલ્સ ઓફ કુકિંગ. ફોર્થ ક્વેશ્ચન છે, વોટ વિલ યુ ડૂ ધેર? વી વિલ પ્લે ગેમ્સ, સિંગ, ડાન્સ, કુક ફૂડ એન્ડ એન્જોય અવર સેલ્સ. એના પછી આપણું ફિફ્થ ક્વેશ્ચન છે કે વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ? તો તેમાં આપણું ટિકિટ ફ્રોમ માય સિટી ટુ ટાઉન ઓર વિલેજ તો 0 રૂપીસ. ફૂડ આઇટમ્સ ઓન ધી વે 0 રૂપીસ. લંચ 200 રૂપીસ. સાઇટ સિટિંગ તો 0 રૂપીસ. શોપિંગ 0 રૂપીસ. ઓટો ફેર્સ 0 રૂપીસ. એન્ડ મિકેનિયસ એક્સપેન્સીસ તો તે થશે 100 રૂપીસ. તો આપણો ટોટલ કોસ્ટ જે છે એ થશે 300 રૂપીસ. તો એના પછી આપણો ક્વેશ્ચન છે, યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ બિસ્કિટ્સ, ચોકલેટ્સ, બાઇક્સ એન્ડ ક્લોથ્સ. પ્રિપેર અ લોગો ફોર યોર કંપની. તો આપણે બિસ્કિટ, ચોકલેટ, બાઇક કે ક્લોથની કંપનીને ચાલુ કરીએ છીએ. તો આપણે એના માટે લોગો બનાવવાનું છે. તો આપણે લખી શકીએ કે એ આપણી જાતે બનાવી શકીએ છીએ. તો હવે એના પછી છે કે રીસેટ એન્ડ એન્જોય ટ્રી હગર્સ. Release it now, just like a big balloon. A prayer to reach the mountain of the moon. To the citizen of the earth, alas, we say, go find yourself a tree to hug today.
And if a grown up says, don't be a fool, or is that what they are teaching you in school? Just find the poem and read the simple rhyme. It's cool to hug a tree from time to time. Children, this is how the world can be making Earth Plan A and not Plan B. We are changing. Share change, sing change, bring change, and start by hugging a tree. તો અહીં આ આપણી એક્ટિવિટી 6-9 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી શકો છો. થેન્ક યુ.